આજે સુરત શહેરના આઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૌટા બજારના વેપારીઓની લઈને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૌટા બજાર વેપારીઓની મીટિંગમાં સુરત શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ હાજર હતા। એમાં વેપારીઓને ખાસ જાણકારી આપવામાં આવી હતી કે જે દુકાનની બહાર ફેરિયાઓ બેસાડે છે અને પૂતળા મૂકીને 7 ફીટ દુકાનની આગળ દબાણ ઊભું કરવામાં આવે છે, એ બધું બંધ કરે। એને લઈ આજે ચૌટા વિસ્તારના વેપારીઓની મીટિંગ રાખવામાં આવી હતી। આજે ચોથા વેપારીઓની મીટિંગ કરવામાં આવ્યું છે, શું સૂચના આપવામાં આવી? આજરોજ અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચોટા વિસ્તારના વેપારી લોકોને અઠવા પોલીસ સ્ટેશનમાં આજે મીટિંગ લેવામાં આવી, જેમાં કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહેલા। મુખ્યત્વે ચોટાની સમસ્યા એ છે કે ત્યાં ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે વેપારીઓ બહાર ફેરિયા બેસાડે છે અને એમના ડિસ્પ્લે માટેના 6 થી 7 ફૂટના દબાણ હોય છે। આ દબાણ દૂર થાય એના માટે માનનીય પોલીસ કમિશનર સાહેબ અને મેયર સાહેબે 2 દિવસ પહેલાં ચોટા વિસ્તારની મુલાકાત લીધેલી અને તમામ વેપારીઓને અનુરોધ કરેલો કે 2 દિવસની અંદર તમે તમારી રીતે સેલ્ફ ડિસિપ્લિનથી વ્યવસ્થા ગોઠવો, જેથી પબ્લિકને હેરાનગતિ ના થાય। અને તમામ થાણા ઇન્ચાર્જોને સૂચના આપવામાં આવેલી કે આ બાબતે વેપારીઓ સાથે એક મિટિંગ લઈ અને યોગ્ય નિરાકરણ થાય, જેથી વેપારીઓને પણ અગવડ ના પડે અને આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય। એના માટે એક મિટિંગનું આયોજન કરવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા સૂચન કરવામાં આવેલું, જેના ભાગરૂપે આજે મિટિંગ રાખવામાં આવેલી અને વેપારીઓ સ્વેચ્છાએ સહમત થયા છે કે અમે અમારી રીતે આમ પબ્લિકને હેરાનગતિ ના થાય એ રીતે અમારો વેપાર ધંધો કરીશું। અને એમની બીજી રજૂઆતો એવી હતી કે એક વેપારી 7-8 ફૂટનું રાખે છે, જેથી અમારી દુકાનનું દેખાતું નથી, તો અમારે પણ 7-8 ફૂટનું દબાણ રાખવું પડે છે। એટલે આજે અમે 3 વાગ્યાથી કોર્પોરેશન અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરીશું અને આમાં જે વચલો રસ્તો થાય કે આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે એવા વ્યવહારુ અભિગમ દાખવી અને અમે વચલો રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરીશું। અને આજે એ કર્યા પછી કાલથી જે કોઈ વેપારીઓ આ નિયમોનો ભંગ કરશે એમના વિરુદ્ધમાં અમે ગુના દાખલ કરશું।